નમસ્કાર મિત્રો, અજબ રાતની ગજબ વાત નામનું ગુજરાતી ફિલ્મ આવ્યું છે. એના રિવ્યુની વાત કરવાના છીએ. પહેલી વાત, પહેલા તો પ્રમોશન કંઈક અલગ જ લેવલનું ને જોરદાર પ્રમોશન કરી રહ્યા બહુ છે જ આવું કરવું જ જોઈએ. ગુજરાતી ફિલ્મમાં આ રીતનું પ્રમોશન થવું જોઈએ. એટલે સારો એવો ખર્ચો એમણે પ્રમોશનમાં કર્યો છે અને એનું એ લોકો સુધી વાર્તા પહોંચવી જોઈએ. જો તમને તમારા ફિલ્મમાં કોન્ફિડન્સ હોય કે ના સરસ ફિલ્મ બન્યું છે તો ચોક્કસ આ રીતનું પ્રમોશન કરવું એક્ઝેક્ટલી. જોઈએ. ઘણી ગુજરાતી મૂવીમાં કેવું થાય કે પબ્લિસિટી થાય, માઉથ ટુ માઉથ પહોંચે ત્યાં જ મૂવી જતું રહ્યું હોય. હા, અને બીજી વસ્તુ, સ્ટાર કાસ્ટ બી એક એનો મોટો પ્લસ પોઈન્ટ છે. ભવ્ય ગાંધી બધાએ ટપુ તરીકે ટપુ તો આમ વર્લ્ડ ફેમસ છે કોઈને ગુજરાત બી પૂછો કરતા. કે ટપુનું ફિલ્મ, અચ્છા ટપુ મોટો થઈ ગયો છે. Yes. પણ એટલે એ જ છે. પછી આરોહી આટલી મોટી સરસ અહીં ગુજરાતીની એક્ટ્રેસ છે, એ છે. કોમેડી ફેક્ટરીનો દીપ વૈદ્ય. દીપ વૈદ્ય, એનું બી એટલું જ સરસ કામ છે. એટલે અને બે આરજે જે રિયલ લાઈફમાં કપલ છે, યસ, હર્ષ અને રાધિકા. રાધિકા, એટલે જે પાંચે પાંચ મેઇન કેરેક્ટર જે લીધા છે ને, એમનું કાસ્ટિંગ બી અદ્ભુત થયું છે. એટલે એમનું ઇટસેલ્ફ ફોલોઈંગ હોય અને એટલે પણ લોકો સુધી આ વાર્તા આખી પહોંચી રહી છે, પહોંચશે. વાત કરીએ આ ફિલ્મની, ગુજરાતી મૂવી તરીકે એક સરસ મૂવી જોવા મળ્યું છે. તમારે મગજને બહુ હા. વિચારવાનું નથી. તમે મજા, ફૂલ એન્ટરટેનમેન્ટ. એમાં એટલા બધા સારા પંચીસ છે. વાર્તા તો અહીંયા દોસ્તો તમે ટ્રેલર જોયું હશે તો ખ્યાલ હશે, આઈડિયા આવી જશે, પણ છતાં પણ મૂવીમાં નવું મળે છે મળે ખરું. છે કે છોકરી ભાગે છે લગ્નમાંથી ને પછી કન્ફ્યુઝન થાય છે, પણ અહીંયા ડબલ કન્ફ્યુઝન છે. એટલે સ્ટોરી વધારે આપણે રિવીલ નથી કરવી, પણ તમને થ્રુ આઉટ તમને મૂવીમાં જકડી રાખશે કે હવે આ કોની જોડે થશે, શું થશે, આ થશે કે કેમ, આ ભાગશે કે કેમ, આનું આની જોડે થશે કે કેમ. એક્ઝેક્ટલી. એટલે 100% તમને એંગેજ રાખશે. અને વૈદ્યનું દીપ વૈદ્ય. દીપ વૈદ્યની બહુ જ સરસ કોમિક ટાઈમિંગ ને એમની ડાયલોગ્સ બી એમને સારા આવ્યા ડાયલોગ છે. ડિલિવરી પણ સરસ છે. એટલે એમનો જે રોલ જે આવ્યો છે ને, જે નવા કપલ જે હોય ને, એમણે જોવું જોઈએ. એટલે શું છે કે મે બી એ લોકો રિલેટ કરી શકે કે એ કદાચ કોઈકને હેરાન કરતી હશે ને કે એની વાઈફ તો આ જોઈને નહીં કરે કે ના સાચી વાત છે, હું કોરિલેટ થશે કે આવું ન કરવું જોઈએ. આવું ના કરવું જોઈએ. અને બી હું અમદાવાદનો છું અને હું દહેગામમાં બી હું ઘણી વાર અવારનવાર જવાનું થાય છે. એટલે ત્યાં જે અમદાવાદ ગાંધીનગર એ બાજુનો હશે ને, એને રિલેટ થશે. કારણ કે ચિરોડા, મોટા ચિરોડા, નાના ચિરોડા, એનું કન્ફ્યુઝન છે. એટલે Exactly. આવા નામ થોડી ન હોય યાર, નાના મોટા ચિલોડા. યસ, એટલે એ બી બધું તમને ખ્યાલ આવશે મૂવી જોશો એટલે. બધું જ સરસ છે. એક વસ્તુ કહેવાય કે આમાં ગીત જે હતું ફર્સ્ટ હાફમાં, એ એટલું કેવું કે ગીત જનરલી કેવા હોય કે આપણને યાદ રહે કે આપણી ધૂન મગજમાં બેસે, એવું નથી થયું મને આમાં. આમાં એક એવું યાદ રહે ને એવું સરસ એક ધૂન વાળું કોઈ ગીત હોવું જોઈતું હતું. એટલે મ્યુઝિકની રીતે આ ફિલ્મને નબળી કહીશ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો ખેર ઓકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. વાત એક આખી રાતની છે એટલે જ નામ આપ્યું છે. એટલે ફરી જે સ્ટોરીમાં કહીએ કે એક જ રાતમાં ઘટના બને છે 6-7 વાગ્યાથી, અને જે આખી ઘટના ઘટે છે રાતના 1-2-3 વાગ્યા સુધીની ઘટના છે. રાતના 2 મેક્સિમમ 2-3 રાતના 2 વાગ્યા પરથી યાદ આવ્યું કે અમે રાત્રે 12 વાગે જ્યારે અમદાવાદમાં હું અમદાવાદનો છું, અમદાવાદ ઘણીવાર અવારનવાર જવાનું થતું હોય, તો બોક્સ પાર્કમાં ગયા હતા ને, બોક્સ પાર્કમાંનું શૂટિંગ થતું હતું ત્યારે અમે જોડે શૂટિંગ જોયેલું છે. જોયેલું છે. એટલે એમાં જે શરૂઆતનો સીન આવે છે ને, જે એ સીન અમે મૂવીનો ફર્સ્ટ સીન જ છે. બસ સીન જ છે. એટલે અમે ત્યાં બધા અને ત્યાં શૂટિંગ થતું હતું નોર્મલી. નીચે બી આવ્યો ટપુ ને પછી એ રીતે ને પછી ઉપર જાય છે, જે પેલું ખોલે આખું છે, જે એક scene એક છે. આખો સીન છે. હા. એ અમે ત્યાં બેઠા જ જોયો છે. એટલે વધારે અમે કરીએ કે ના, એક વર્ષ થઈ ગયું હોય ને, આઈ થિંક Yes. નવેમ્બર 12 લાસ્ટ દિવાળી. હા, લાસ્ટ દિવાળી 12-13 નવેમ્બર આસપાસ ત્યાં શૂટિંગ થઈ રહ્યું હતું. તો એ અમે જોયું. તો એટલે કે એક લાગે કે ના ભાઈ આ મૂવીનું આપણે શૂટિંગ જોયું હતું. યસ, રિલેટ થાય. હા, તો અમારા તરફથી 4 સ્ટાર આઉટ. જેન્દ્રસ ગુજરાતી છે એટલે 4 સ્ટાર. ઓબ્વિયસલી આપણે ગુજરાતી છે, ગુજરાતીમાં આવી મજા આવે એવું કોમેડી ફિલ્મ બને એટલે આપણને વધારે રિવ્યુ આપવાનું મન થાય કે નહીં, લોકો જોવા જાય, વધુ લોકો સુધી પહોંચે. પેરેન્ટલ ગાઈડલાઈનમાં એવા કોઈ સીન નથી અને વલ્ગર શબ્દો નથી. છે ગાળો ઘણી છે એવું લાગે છે, પણ એમાં બધી મ્યુટ કરી દીધી છે. પ્રોપર મ્યુટ થઈ છે. અને એક સાઇન પણ આવે છે, એ પણ બ્લર કરી દીધી છે. એટલે કોઈ પેરેન્ટ્સ ન જોઈ શકે એવું કંઈ આમાં નથી. એટલે સહપરિવાર તમે માણી શકશો. પણ સહપરિવારથી એક મને થોડું એવું લાગે છે કે એઝ અ પેરેન્ટ્સ એવું થઈ શકે કે આવું યાર. જો તમે લોજિક લગાડશો, ઘણા આપણને કેવું છે, ગુજરાતી ફિલ્મ તો જ મોટાને ગમે કે ને કંઈક સારો મેસેજ હોવો જોઈએ. હા. તો મેસેજની દ્રષ્ટિએ જોવા જશો તો ઘણાને લાગશે કે આમાં તો છોકરીને ભગાડવાનું પ્રમોટ થઈ રહ્યું છે વગેરે હા. વગેરે. એટલે પેરેન્ટ્સ તરીકે એ લોકોને મે બી આ ન ગમી શકે. આવું થોડી હોય એમાં. આ બિલકુલ આવો એટલે મેસેજ લઈને જે રૂઢિચુસ્ત પરિવારમાંથી જે આવતા હશે, કદાચ એ આ ફિલ્મને ન ગમાડે એવું બની શકે. અમે એવું નથી કહેતા કે એવું જ થશે. હા. એક વસ્તુ છે ને બીજી વસ્તુ અમને પર્સનલી જે લાગી, આરોહીનો એક જે મોનોલોગ વાળો સીન હતો, હોસ્ટેલમાં જે મોનોલોગ છે,
એ મને જરૂર ન લાગી. ત્યારે મૂવી આખી આમ ડલ પડી ગઈ હોય ને એવું લાગતું એટલે ત્યાં એમને એ રીતે ડિરેક્ટર રાઇટરને એટલે જરૂર લાગી હશે કે એનાથી મજા આવી જશે, એકદમ જોરદાર આમ scene તાળીઓ સપાટા પડી પડી જશે, something like પણ એવું that. નતું થયું અને મને બી લાગ્યું હતું કે નહીં, આ there was no need એમ. કારણ કે see, તમે એને જે રીતે દેખાડી છે આવીનું જે કેરેક્ટર કોની યાદ આપે? જબ વી મેટ ની ગીત, ગીતની જ યાદ એક આપશે. બિંદાસ છોકરી. આરોહીમાં મને તો ગીત જ દેખાતી હતી કે આ બોસ કરીના કપૂર જ છે, જબ વી મેટ વાળી. એક્ઝેક્ટલી એનું ગુજરાતી વર્ઝન ગુજરાતી વર્ઝન છે. એટલી સરસ એને જે આખું એને દેખાડ્યું છે ને રોલ, તો પછી એને 1.5 મહિનામાં આવું બધું થઈ જાય ને આ બ્લાઇન્ડલી બધું કરી નાખે ને વોટેવર, તો એક તો એક આપણને એની સાથે કોરિલેટ થતું નથી અને પ્લસ પછી એ સીન તો મને બિલકુલ આમ ખબર નહીં. હા ભલે એમને લાગ્યું છે વીટી વાળું આવ્યું એટલે એને ત્યાંથી યાદ આવ્યું વગેરે હા, વગેરે ત્યાં ગયા, Closure. પણ એ મને એટલું બાકી તો આમાં કઈ બીજું નેગેટિવ નથી. યસ. તમને મજા કરવી હોય ને તો 100% મજા, એન્ટરટેનમેન્ટ મળશે, હસવું આવશે 10 હા, 12 વાર અને આમ 15 જોઈએ વાર. તો મૂવી એની માટે જ હોય એની છે. માટે જ હોય છે, મજા કરવા માટે. નાના બાળકોને બી મજા આવી રહી હતી, આજુબાજુના બાળકો બી હસી રહ્યા હતા. તો યસ, વર્થ વોચિંગ. Yes. તમે જોયું તો કહેજો કેવું લાગ્યું. બધાએ બહુ સરસ કામ કર્યું છે અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ.